સુરતમાં SRK ગ્રુપ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં 75 યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા. તો પ્રયાગરાજથી 2000 લીટર પાણી મંગાવી ગંગાજળ, રિયલ ડાયમંડ ગોલ્ડનું મંગળસૂત્ર સહિત કરિયાવર ભેટમાં આપ્યું હતું. એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે, ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે SRKની CSR આર્મ્સ SRK નોલેજ ફાઉન્ડેશન એ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત પ્યોર વિવાહ શીર્ષ હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યું. આ અંગે આયોજક ગોવિંદભાઈ ઢોળકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરવધુએ રામ સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતા. તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલોમાંથી 15 યુગલોએ કૃષ્ણ રૂકમણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા. કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર, કાનની બુટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણોનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડીશ સહિત 68 વસ્તુઓનો ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી. વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી 2000 લીટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન કાર્યક્રમમાં 15000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફ્રી વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતનું પણ ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું. હું ગોવિંદ કાકા ધોળકિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે SRK, અમારી કંપનીનો આજે બહુ મહાપર્વ છે. અમારી કંપનીના સ્ટાફ મેમ્બરના જે પણ દીકરા દીકરી ભાઈ બહેન હોય એના લગ્ન પ્રસંગ અમારી કંપની દ્વારા સમૂહ લગ્નના રૂપમાં દર વર્ષે યોજાય છે. તો આ વર્ષે 75 દીકરીઓ એટલે કે 75 કન્યાઓના અત્યારે કન્યાદાન થઈ રહ્યા છે, જે અમારા માટે ખૂબ આનંદ અને અવસર હેપીનેસનો છે. આ અવસર પર આ વખતે નવું એ છે કે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે, એ કુંભ મેળાનું ત્રિવેણીનું જળ અને પ્રયાગરાજની માટી પણ અમે કન્યાઓને દાનમાં આપી છે. જો કે દર વર્ષે કન્યાઓને બધો ઘર વખરીનો સામાન તો આપીએ છીએ અને એક સોનાનું એમને મંગળસૂત્ર પણ પ્રદાન કરીએ છીએ. તે મુજબ આ વખતે પણ આ કન્યાઓને બધું દાનમાં આપેલું છે. આ તબક્કે હું ભગવાનને પ્રાર્થના કરું કે આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહેલા જે યુવાન છે અને જે લગ્ન ગ્રંથિથી આજે નવ દંપતી જોડાઈ રહ્યા છે, એ નવ દંપતીને આશીષ સાથે ભગવાન એને હેલ્ધી, વેલ્ધી અને હેપીનેસ, સુખ શાંતિથી ભરપૂર રાખે એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, નમસ્તે.